તો હેલો ગાઈસ, કેમ છે? મજામાં જઈશું નહીં હોય તો હવે થઈ જાવ, કેમ કે તમે આવી જશો મારી ચેનલમાં. તો હમણાં આપણે વ્લોગમાં થોડોક ટાઈમ નથી મળતો, મને ખબર છે, પણ આપણે તોય આપણે ધરા ટ્રાય કરીશ, કેમ કે કામેથી થાકી જાઉં છું એટલું. આપણે બ્લિંકિટની નવી જોબમાં અંદર ઓફિસમાં આપણે કામ કરીશ, તો આમ થકાઈ જઈશું 9 કલાક. તો હવે આપણે જોઈએ કાંઈક ને કાંઈક કરશું તો ખરી, કેમ કે આપણે મજા નથી આવતી. આમ વિડીયો જ્યાં સુધી હું બનાવું ને ત્યાં સુધી મને મજા નથી આવતી, એટલે વિડીયો બનાવવાનું આપણે ચાલુ રાખવું છે. અને આપણે પહેલાં નાવા ધોવા એના પહેલાં પણ આપણે થોડોક નાસ્તો કરશું. તો નાસ્તો કરીને પછી આપણે નાવા જવાનું, પછી આપણે બહાર જાઉં જોઈએ શું થાય, ચાહે કે નહીં. તો તોય આપણે ટ્રાય કરીએ, ચાહે તો આપણે નાસ્તો કરી આલો. તો ગાઈઝ આપણે મૂંગ દાળ લઈ લીધી, તો આપણે મૂંગ દાળ ખાવું, અને મૂંગ દાળ ખાઈને પછી આપણે નાવા ધોવા જાઉં. તો આપણે મૂંગ દાળ ખાઈ લે એટલે પછી આપણે આગળ વધીએ, ધીરે ધીરે વધારીએ. પછી આપણે વહેલું જઈને ઉઈ જવું, કેમ કે થકાય જ એવું જાય છે. આમ એમ થાય છે કે આમ કંઈ બનાવીએ જ નહીં, આમ શું કરીએ. આમ તોય આપણે નહીં, આપણે ચાલુ રાખવું છે. એટલે મને કીધું ઘણા કે ચાલુ રાખ, એટલે આપણે ચાલુ રાખીએ, આપણે એનું માનીએ. તો હાલો. તો ગાઈઝ આપણે મૂંગ દાળ ખાઈએ છીએ. જો કેટલા દી પછી ખાઉં છું, નાસ્તો કરું. બાકી મને નાસ્તાનો ટાઈમ નહોતો મળતો, વિચાર કરી લો. એટલો હું જોબમાં હાલો થઈ ગયો છું, નાસ્તાનો ટાઈમ નથી મળતો. તો આપણે ટાઈમ કાઢીએ છીએ. હમણાં આવે મને ફૂલ નિંદર, તો હું ઉઈ જ જાઉં. તોય વાંધો નહીં, આપણે ચાલુ રાખીએ. તો ગાઈઝ આપણે મૂંગ દાળ ખાઈ લીધા છે ને, આપણે આ કચરો હોય તો કચરો આપણે ફેંકી આવીએ. પછી આપણે પાણી પી લઈએ. તો હાલો કચરો પેલા ફેંકતા આવીએ. આ કચરાની ટોપલી આમાં ફેંકીએ. હવે આપણે જાઉં પાણી પીવા. પાણી પી લે, પાણી પીતું રહેવું ભાઈ. પાણી એવી વસ્તુ છે ને, પાણી પીતું જ રહેવાનું. આ આવી ગયો અંધારો, પાણી પી લો હાલો. તો ગાઈઝ જો આપણે પાણી પી લીધું, નાસ્તો કરી લીધો. હવે આપણે નાવા જાઉં, તો આપણે પાણી અહીંયા ગરમ કરવા રાખવું પડશે. તો પાણી અહીંયા ગરમ કરવું પડશે. તો આપણે પાણી રાખી દઈએ ગરમ કરવા. આ થોડુંક ઓલું રાખવું પડશે. આમ આ ગીઝર ચાલુ કરી દે એટલે આમ થઈ જાય, આમ જલ્દી ધીરે પાણી ગરમ થાય. પછી આપણે નાહી લઈએ, અને પછી આપણે ક્યાંય જાવું તો જાવું, બાકી આરામ, બીજું કાંઈ નહીં. જિંદગીમાં કામ કરો, આરામ કરો, અને રખડાય તો ટાઈમ મળે તો, બાકી એમને એમ નહીં. તો આપણે નાહી લઈએ હાલો. તો ગાઈઝ આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ, અને આપણે આવે છે ફૂલ નીંદર. તો આપણે ઊંઘશું નહીં, આપણે નહીં ઊંઘે નહીં. તો આપણે પછી જાઉં વિચારીએ છીએ કાંઈક ગામમાં જાય, કાંઈક કામ હશે તો કંઈ કરીએ. કેમ કે પછી આપણે એજાજ ભેગું જવાનું છે, આપણે રાઈતે એજાજ ભેગું મળવાનું છે. તો આપણે આજે મળશું, કાલે મળ્યા નહોતા એટલે આજે આપણે મળશું. કેમ કે હું ને એજાજ મળીએ છીએ રોજ. તો હું ને એજાજ આપણે વાતો કરશું, મજા આવશે. તો આપણે વાટ જોવાની છે એજાજની. ત્યાર સુધી કદાચ હું ગામમાં જાઉં તો કદાચ થાય તો, કાંઈ નક્કી નથી, ફાઇનલ હજી જાઉં તો જોઈએ શું થાય. ગાઈઝ જો આપણું ગામમાં જવાનું કેન્સલ થઈ ગયું, કેમ કે આપણે એને આળસ આવી ગઈ. એનામાં આળસ જ, આમ નીંદર જેવું થળી ગયું. તો થોડુંક નીંદર કરી લીધી, અને આપણે ગામમાં જવાનું કેન્સલ થઈ ગયું છે. આ વાળબાળે ઉડે છે. તો હવે આપણે ગામમાં નથી જવાના, આપણે હવે સીધા જાઉં એજાજ પાસે. તો આપણે 8:30 કે 9:45 થાય એટલે આપણે એજાજને ફોન કરીને આપણે એજાજ પાસે જાઉં, અને એજાજ ભેગી વાતું કરશું. કેમ કે આપણે એજાજ ભેગી મજા આવે વાત કરવાની. તો આપણે એજાજ ભેગી વાત કરશું. ગામમાં જવાનું છે નહીં, ગામમાં જતો આપણે છોકરા માટે ચોકલેટ ને એવું લેવાનું, તો આપણે કાલનું રાખશું. તો હવે વાંધો નહીં, આપણે જોઈએ 8:30 9ની વાત જોઈએ છીએ. એટલે પછી આપણે એજાજ પાસે જાય ને પછી આપણે કરીએ મસ્તીના ભેગી. તો હાલો ગાઈઝ ફાઇનલી આપણે એજાજ ભેગા આવી ગયા છે, ને અહીંયા જોઈ લે આપણે એજાજ મળી ગયો છે. એજાજે થોડોક ટકો કરાવી લીધો છે, દેખાતો હોય છે તમને. અને હવે હું ને એજાજ બિઝનેસની વાતો કરશું એટલે તમને સંભળાવા જેવી નથી. તો એજાજ બિચારો કામેથી આવ્યો, થાકી ગયો છું, હું થાકી ગયો છું. તો આપણે મળીએ એક નવા બ્લોગમાં. કેમ કે હવે મારા પાસે બીજી કાંઈ લપ છે એની વાત કરવાની, મારા પાસે બીજી કાંઈ છે તેવા થાકી ગયો છું ફૂલ. તો હાલો મળીએ.